નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાર્ષિક પરીક્ષા માટે હિન્દીનું મિત્રો મોડલ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. મિત્રો, કયું ધોરણ રહેશે? ધોરણ 7 રહેવાનું છે. ધોરણ 7નું મિત્રો હિન્દી વિષય રહેવાનો છે. આપણે જોઈએ તો ગુજરાતી છે મિત્રો, વિજ્ઞાન બધા પેપર સોલ્યુશન કરાવી ચૂક્યા છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. વિષય છે હિન્દી, સમય રહેશે 3 કલાક, કુલ ગુણ રહેશે 80. અને આ ધોરણ 7નું હિન્દી આપણે જોઈએ તો છે, અને આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, પણ તમારે જોઈ લેવાનો રહેશે. તો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે સહી વિકલ્પ ચुनकर उत्तर लिखिए. તો આ પાર્ટ 1માં આપણે કરાવી ચૂક્યા છીએ. બધા જ ક્વેશ્ચનો તમારા સાહિત્ય જોઈ લેવાના રહેશે. 10 ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લેવા અને આપણા આન્સર જોઈ લેવા. निम्नलिखित रिक्त स्थानों की प्राप्ति कीजिए. तो आ બધા કરવાનું રહેશે મિત્રો. वह आधुनिक युग का भीम છે મિત્રો. બધી માહિતી તમારે ફરીથી વાંચી લેવી, સાહિત્ય મિત્રો રિવિઝન કરી લેવું. ફરી એકવાર બધા ક્વેશ્ચન જોઈ લો. સાહિત્ય આન્સર જોઈ લેવા. प्रश्न नंबर 3 से सही वाक्य सुनकर पूरा वाक्य लिखिए. तो આપણે સાહિત્ય જોઈ લેવું અને આપણા આન્સર સાહિત્ય જોઈ લેવા. बराबरी करना, मुकाबला करना, हमारे गांव में पहलवान की बराबरी कोई नहीं कर सकता. પછી આપણે બાકી છે ત્યાંથી શરૂ કરી દઈએ. તો અહીંથી મિત્રો બાકી છે, નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ लिखिए. તો વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તેમાં છે આકાશ. તો આકાશ તો મિત્રો એનું શું થશે? તો આકાશ તો ધરતી, આકાશ તો ધરતી. ઉજિયારા તો અધિયારા. પાપ તો પુણ્ય. ઊંચા તો નીચા. શું છે? ઊંચા. શું છે મિત્રો? ઊંચા તો નીચા થશે. तो આવી રીતે રહેશે કરવાનું. પછી से निम्नलिखित कहावतों का अर्थ देकर उसे वाक्य में प्रयोग कीजिए. जान बची तो लाखों पाए, नुकसान भले ही हुआ जान तो बच गई. एक अनार 100 बीमार. वस्तु थोड़ी और मांग अधिक. वस्तु મિત્રો થોડીક હોય અને માંગ મિત્રો ખૂબ વધારે હોય. તો એક અનાર 100 બીમાર. એમ એક વસ્તુ પાછળ આપણે જોઈએ તો કેટલા માણસો રોકાયેલા હોય એમ. નિમ્નલિખિત વાણિજ્ય ઉપયોગી શબ્દો કે ગુજરાતી શબ્દ लिखिए. અંશ તો શેર. खटबड़ तो વધઘટ. તો આવી રીતે આન્સર રહેશે. પછી પ્રશ્ન નંબર 4 છે, તેમાં આપણે જોઈએ निम्नलिखित वाक्यों का विशेषण पहचान कर प्रकार लिखिए. नाव में ज्यादा लोग बैठने से नाव उलट गई. तो ज्यादा लोग से મિત્રો તેમાં अनिश्चित संख्या वाचक विशेषण છે. अनिश्चित संख्या वाचक विशेषण છે. मुझे कोई किताब दे. कोई તો કોઈ છે મિત્રો તો मुझे છે મિત્રો એ सार्वनामिक विशेषण છે. કેવું? सार्वनामिक विशेषण છે એટલે સર્વનામ છે મિત્રો. मुझे कोई આપણે જોઈએ તો દે મિત્રો किताब दे दे. निम्नलिखित शब्दों के उचित क्रम रखकर लिखिए મિત્રો. मैं सफाई खुदाई है. सफाई में खुदाई है. પછી से लेना और दहेज पाप देना है. तो दहेज लेना और આપણે दहेज देना और लेना पाप है. दहेज लेना और देना पाप है. तो આવી રીતે થશે મિત્રોનું હરખી રીતે ગોઠવશો ત્યારે. પછી છે निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर शीर्षक एवं बोध लिखिए. एक कुत्ता मुंह में रोटी का टुकड़ा, छोटे पुल पर से जाना, पानी में अपनी परछाई देखना, परछाई को दूसरा कुत्ता समझना, रोटी का टुकड़ा छीन लेने के लिए भौंकना, अपना टुकड़ा गवाना सीख. एक कुत्ता था. આપણે જોઈએ તો આ લાલચી कुत्ते कहानी से मित्रों साहित्य જોઈ લેવી. एक कुत्ता था. एक दिन उसे एक रोटी का टुकड़ा मिल गया था. उसे मुंह में लेकर वह एक छोटी सी नदी के पुल पे गुजर रहा था. नदी के पानी में कुत्ते ने अपनी परछाई देखी. परछाई को उसने दूसरा कुत्ता समझ लिया. उसके पास भी रोटी का टुकड़ा था. उसे दूसरे कुत्ते की रोटी छीनने की इच्छा हुई. कुत्ते ने उस कुत्ते की ओर जोर से भौंकने के लिए जैसे ही मुंह खोला, उसके मुंह से रोटी नदी में पानी में गिर पड़ी. लालच में पड़कर उसने अपनी रोटी भी गवा दी. सीख. लालच का फल बुरा होता है.
નિયમાનુસાર પત્ર લખીએ. તો પત્ર લખવાનો છે સાહિત્ય જોઈ લો, તમારા મિત્રને આવી રીતે કરી નાખવાનું રહેશે. તો સાહિત્યનો આન્સર જોઈ લો પત્રનો. પોઝ કરીને તમે વાંચી લેજો. અને જો મિત્રો તમારે અમારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, તમારા માટે છે આ ચેનલ. આપણે જોઈએ બધા જ પેપરનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ, તો સબસ્ક્રાઇબ કરી લેવી. તો આનો પણ સાહિત્ય આન્સર જોઈ લેવો. તો પ્રશ્ન નંબર 5 છે, किसी एक विषय पर करीब 150-250 આપણે જોઈએ 150 शब्दों में निबंध लिखिए. दहेज एक दूषण છે, આપણે જોઈએ दहेज एक दूषण. તેનો उत्तर છે लड़की की शादी के समय वर पक्ष की द्वारा चीजें दहेज कहलाती है. लड़की के माँ बाप अपनी बेटी के यथाशक्ति कपड़े, बर्तन और गहने देते हैं. धनिक परिवारों के लोग ज़्यादा दहेज दे सकते हैं, परंतु गरीब परिवारों का क्या? तो आ બધું છે દહેજનું મિત્રો. તો આ સાહિત્ય રીડ કરી લો. પછી છે પેડ અમારે મિત્ર. पेड़ विषयનો છે મિત્રો, वृक्ष हमारे मित्र एम कही शकाय गुजरातीમાં. पुराने काल से ही पेड़ मनुष्य का मित्र रहे. आदि मानव पेड़ पर ही रहते थे. वह पेड़ के फल खाता था और पेड़ के खाल पहनता था. पुराने काल से हम पेड़ को भगवान मानकर उसकी पूजा करते हैं. पेड़ हमारे लिए बहुत उपयोगी है. पेड़ हमें स्वच्छ वायु और ईंधन देते हैं. पेड़ हमें इमारती लकड़ी देते हैं. पेड़ के पत्तों से खाद्य बनती है. पेड़ हमारे घर आंगन में शोभा है. पेड़ हवा को शुद्ध करते हैं. पेड़ के कारण ज़्यादा बारिश होती है. यदि पेड़ कट जाएंगे तो धरती बंजर बन जाएगी. पेड़ के कट जाने से हवा भी अशुद्ध रहेगी. बाकीનું મિત્રો રીડ કરી લો સાહિત્ય. બાકી સારી રીતે બધું વાંચી લેવું મિત્રો, પેડનું મહત્વ એટલે કે વૃક્ષનું મહત્વ. પછી છે મેરા પ્રિય શિક્ષક. मेरा प्रिय शिक्षक. तो आ पण साहित्य જોઈ લો. તો સાહિત્ય આન્સર જોઈ લેવું. પ્રિય શિક્ષક વિશે જે તમારા પ્રિય શિક્ષક હોય એના વિશે તમે લખી શકો છો. પછી છે मेरा देश भारत. तो भारत मेरा देश है. भारत विश्व के सबसे प्राचीन देशों में से एक है. भारत का दूसरा नाम हिंदुस्तान भी है. अंग्रेजों के शासनकाल में उसका इंडिया नाम भी प्रचलित हुआ है. हमारे देश का नाम वीर और प्रतापी राजा भरत के नाम से पड़ा हुआ है. भारत एक समृद्ध राष्ट्र देश है. हिंदी हमारे देश की राष्ट्रभाषा है. भारत की उत्तर दिशा में गिरिराज हिमालय है. दक्षिण में हिंद महासागर और पश्चिम में अरब सागर स्थित है. दिल्ली हमारे देश की राजधानी है. બધું આ તમારે કોણ મિત્રો हिंदू, मुस्लिम, सिख, जैन, बौद्ध और ईसाई धर्म को मानने वाले लोग रहते हैं. બધા आंसर साहित्य જોઈ લેવા. પછી से निम्नलिखित परिषद को अनुवाद कीजिए. तो आ से मित्रों सूर्य अस्त हो रहा था. पक्षी चाहते हुए अपने अपने नीड़ के ओर जा रहे थे. तो माळा तरफ જાય છે મિત્રો. બધું સાહિત્ય આનો આન્સર જોઈ લેવો. અને મિત્રો જો તમારે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાકીના વિડીયો જોવાના બાકી તો એ પણ જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.